નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન ગૃહમાંથી એક રસપ્રદ તસવીર સામે આવી છે, જેમાં નીતિન ગડકરી અને મલ્લિકાર્જુન ખડગે એકબીજાનો હાથ પકડીને ગૃહ પહોંચ્યા હતા. બંને હસતા અને વાત કરતા જોવા મળ્યા હતા. ફોટા પર કોંગ્રેસે કહ્યું કે આ વાસ્તવિક લોકશાહીનું ચિત્ર છે. તેમણે સવાલ કર્યો કે શું તમે ક્યારેય પીએમ મોદીને આ રીતે કોઈનો હાથ પકડીને જોયા છે? તેઓ હંમેશા ગુસ્સે રહે છે અને કોઈની પણ સાથે વાત કરવાનું ટાળે છે. અત્યારે રાજ્યમાં ઘણા વિસ્તારોમાં ભારે વરસાદના કારણે જળબંબાકાર જોવા મળી રહ્યો છે. આવામાં કચ્છ અને બનાસકાંઠામાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક માટે ભારે વરસાદની આગાહી કરાઈ છે, જેના કારણે કચ્છના મોટા બંદરોમાં 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આજે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના અપાઈ છે. લખપતમાં 6.14 ઇંચ અને રાપરમાં 4.76 ઇંચ વરસાદ નોંધાયો છે. કોંગ્રેસના ધારાસભ્યે નલ સે જલ યોજના અંગે સવાલ કર્યો હતો, જેનો જવાબ આપતા પુરવઠા મંત્રીએ કહ્યું કે આ યોજનામાં ગેરરીતિ થઈ છે અને અત્યારે તેની તપાસ ચાલી રહી છે. મહીસાગર જિલ્લાના નલ સે જલ યોજનામાં રૂપિયા 123 કરોડનું કૌભાંડ થયું છે. સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે આ અંગે 2 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં બન્નાલાલ પાસેથી 4.39 કરોડ અને ચીમન પાસેથી 1.86 કરોડની રિકવરી કરાશે. આ કેસમાં આ ઉપરાંત અન્ય 7 આરોપીઓની પણ ધરપકડ કરાઈ છે. નેપાળમાં હાલત બગડતા ત્યાં રહેતા ભારતીય નાગરિકો માટે ભારતીય દૂતાવાસે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. દૂતાવાસે નેપાળમાં ભારતીયોને કોઈ પણ આકસ્મિક પરિસ્થિતિ કે મદદની જરૂર પડે તો સીધા જ સંપર્ક કરવા જણાવ્યું છે. આ વ્યવસ્થા દ્વારા મુશ્કેલીમાં રહેલા ભારતીયોને ઝડપથી મદદ પહોંચાડવાનો હેતુ છે. દૂતાવાસે ભારતીય સમુદાયને સતર્ક અને સાવચેત રહેવાની પણ અપીલ કરી છે. નેપાળમાં પીએમ ઓલીના રાજીનામા બાદ પણ વિરોધ પ્રદર્શન શમવાનું નામ નથી લઈ રહ્યો અને હિંસક બનતું દેખાઈ આવે છે. સમાચાર અનુસાર વિરોધીઓએ કાઠમંડુ એરપોર્ટ ઉપર પણ આગ લગાવી દીધી છે. જો કે સેના વિરોધીઓને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે. અત્યારે કાઠમંડુ એરપોર્ટ સંપૂર્ણપણે બંધ કરી દેવાયું છે. ગુજરાતના યુપીએસસી જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશીના સમાચાર છે. રાજ્યના 10 શહેરોમાં 7 યુનિવર્સિટીઝ અને 3 સરકારી કોલેજીસ આઈએએસ અભ્યાસક્રમ કેન્દ્રો શરૂ થશે. કેસીજી દ્વારા 2025-2026 માટેના કોચિંગ પ્રવેશ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. સ્નાતકની ડિગ્રી ધરાવતા અને 20 વર્ષ પૂર્ણ ઉમેદવારો અરજી કરી શકશે. દરેક કેન્દ્ર પર 100 બેઠકો છે, જેમાં વિવિધ કેટેગરી મુજબ ફાળવણી કરવામાં આવી છે. નેપાળમાં જેન ઝી ક્રાંતિએ એક અઠવાડિયામાં બધું બદલી નાખ્યું છે. ભૂતપૂર્વ પીએમ કેપી ઓલી અજાણ્યા સ્થળે ગયા પછી નવી સરકાર બનાવવા માટે હલચલ મચી ગઈ છે. જનરલ ઝેડે કાઠમંડુના મેયર બાલેન શાહને વચગાળાના પીએમ બનાવવાની માંગણી કરી છે. 35 વર્ષીય બાલેન શાહ તેમની સ્વચ્છ છબી માટે જાણીતા છે. કેપી ઓલીના રાજીનામા પછી બાલેન શાહે કહ્યું કે બધાએ શાંત થઈ જવું જોઈએ. નેપાળનો ખૂની ચાલ્યો ગયો છે. વારાણસીના આઈઆઈટી બીએચયુ હોસ્ટેલમાં 31 વર્ષના અનુપસિંહ ચૌહાણનું નિધન થયું છે. અનુપ રાત્રે 3 વાગ્યા સુધી પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા અને પછી સૂઈ ગયા હતા. સવારે 6 વાગે દોસ્તોએ તેને ઉઠાડવાની કોશિશ કરી, ત્યારે તેને કોઈ જ પ્રતિસાદ નહોતો આપ્યો. ત્યારબાદ તરત જ સીપીઆર કરવામાં આવ્યું, પણ સફળતા ન મળી. હોસ્પિટલ લઈ જવાયો, જ્યાં ડોક્ટરોએ તેમનું મોત ઊંઘમાં જ કાર્ડિયાક અરેસ્ટથી થયું હોવાનું જણાવ્યું હતું. ગુજરાત સરકારે 1 જુલાઈએ વટહુકમ દ્વારા ફેક્ટરીઝમાં કામના કલાકો 9 થી વધારીને 12 કર્યા, જે 2 કરોડ લોકોને અસર કરશે. સરકારે આર્થિક વૃદ્ધિ અને રોજગારીનો હેતુ આ પાછળ ગણાવ્યો છે. જો કે આ નિર્ણયથી કામદારોના શારીરિક માનસિક સ્વાસ્થ્યને જોખમ, થાક, તણાવ અને અકસ્માતનું જોખમ વધશે. મહિલાઓની સુરક્ષા અંગે પણ ચિંતા છે. કામદાર સંગઠનો શોષણની આશંકા વ્યક્ત કરે છે, કારણ કે અત્યારના 9 કલાકના કાયદામાં પણ પૂરું વેતન નથી મળતું. અમદાવાદમાં વરસાદી પાણીમાં દંપતીને કરંટ લાગતા મોત નીપજ્યું હતું. હવે એસજી હાઈવે પર વાયએમસીએ સર્કલ પાસે નિર્માણાધીન ફ્લાયઓવર પરથી લોખંડની એંગલ્સ એક દંપતી પર પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટના આજે પીક અવર્સ દરમિયાન બની હતી, જેના કારણે હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો. આ ઘટનામાં એક દંપતીને ઈજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. આવી ઘટના ઘણું જ શીખવી જાય છે.
કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં ગત રાત્રે પડેલા 17 ઇંચથી વધુ વરસાદે હાહાકાર મચાવ્યો છે. નદી નાળા છલકાઈ જતા રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. સુવઈથી ગૌરીપર ગામને જોડતો મુખ્ય પુલ તૂટી જતા બંને ગામનો સંપર્ક તૂટી ગયો છે. આ પુલ દૈનિક પરિવહન માટે અત્યંત મહત્વનો ગણાતો હતો. હવે વાહન વ્યવહાર બંધ થઈ જતા ગ્રામજનોને ખોરાક, દૂધ અને દવાઓ જેવી આવશ્યક ચીજવસ્તુઓ મેળવવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે આગામી દિવસોને લઈને આગાહી કરી છે. માછીમારોને 3 દિવસ દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. દરિયા કિનારે LCS 3 લાગ્યું છે. ગુજરાતના માથે અત્યારે 2 સિસ્ટમ સક્રિય થતા ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ પૂર્વ પાકિસ્તાન અને કચ્છ પર ડીપ ડિપ્રેશન અને મોન્સૂન ટ્રફ સક્રિય હોવાને કારણે ધોધમાર વરસાદની આગાહી કરાઈ છે. ઓયોની પેરેન્ટ કંપની ઓરાવેલ સ્ટેજ લિમિટેડે મોટો ફેરફાર કરતા પોતાનું નામ બદલીને હવે પ્રિઝમ રાખ્યું છે. કંપનીએ જણાવ્યું કે નવા નામનો અર્થ સ્પષ્ટતા, વિવિધતા અને તમામ બ્રાન્ડ્સનું એક જૂથ હોવું છે જે તેમની ભવિષ્યની દ્રષ્ટિ સાથે મેળ ખાય છે. જો કે ઓયો નામ અગાઉની જેમ જ બજેટ ટ્રાવેલર્સ માટે બુક રહેશે. કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે ગ્રાહકોને બુકિંગ કે અન્ય સેવાઓમાં કોઈ જ મુશ્કેલી નહીં પડે. વાત કરીએ ભારતના એવા 8 મંદિરોની જે વિજ્ઞાનને પણ વિચારવા માટે મજબૂર કરે છે. રાજસ્થાનમાં આવેલા કરણી માતાના મંદિરમાં ઉંદરોની પૂજા થાય છે. ગુજરાતમાં આવેલા હિંગળાજ માતાના મંદિરમાં GPS નથી ચાલતું. ઉત્તર પ્રદેશમાં આવેલા લાલ મંદિરમાં થાંભલા વગરની છત છે. તમિલનાડુમાં આવેલા કપાલેશ્વર મંદિરમાં શિવલિંગ ઉલટી દિશામાં છે. વૃંદાવનમાં આવેલા નિધિવનમાં રાત્રે કોઈ જ રોકાઈ શકાતું નથી. મધ્યપ્રદેશમાં આવેલા ભવાની મંદિરમાં મૂર્તિનો આકાર બદલાય છે. આસામમાં આવેલા કામાખ્યા મંદિરમાં દેવીને માસિક આવે છે. ઝારખંડમાં આવેલા બેતલા મંદિરમાં વાંદરાઓ જ પૂજારી બન્યા છે. ગ્રીસ દેશે વસ્તી ઘટવાની સમસ્યાને પહોંચી વળવા માટે 1.6 અબજ યુરોના રાહત પેકેજની જાહેરાત કરી છે. વડાપ્રધાન કિરિયાકોસ મિત્સોતાકીસે જણાવ્યું કે આ યોજના અંતર્ગત વધુ બાળકો પેદા કરવા પ્રોત્સાહન આપવા ટેક્સની છૂટ અપાશે. 2026 થી અમલમાં આવનારા નિયમો મુજબ 4 બાળકો ધરાવતા પરિવારોને ટેક્સમાંથી સંપૂર્ણ મુક્તિ મળશે. આને છેલ્લા 50 વર્ષનો સૌથી મોટો કર સુધારણા કાર્યક્રમ ગણાવવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં સુઈગામ પંથકમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. પડણ, અસારા અને બેટ જેવા ગામોમાં પાણી ફરી વળતા સ્થાનિક લોકો સલામત સ્થળે સ્થળાંતર કરવા માટે રવાના થયા છે. તેમના ઘરવખરી સાથે તેઓ ઊંચા વિસ્તારોમાં ગયા છે. મોડી સાંજે પાણીનું સ્તર વધતા પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. સ્થાનિક વહીવટીતંત્ર પરિસ્થિતિનું સતત મોનિટરિંગ કરી રહ્યું છે. રાજસ્થાનનું લોકપ્રિય હિલ સ્ટેશન માઉન્ટ આબુ ભારે વરસાદને કારણે 3 દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. રાત્રે 8:30 થી સવારે 6 વાગ્યા સુધી પ્રવાસીઓ પર રોક લગાવવામાં આવી છે. ભારે વરસાદથી આબુ રોડનો એક ભાગ ધ્વસ્ત થતા પરિસ્થિતિ ગંભીર બની છે. અધિકારી દ્વારા હોટલ માલિકોને 3 દિવસ સુધી હોટલ ખાલી રાખવાનો આદેશ અપાયો છે, જ્યારે કે નાના વાહનોને ચલાવવાની મંજૂરી રહેશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના વેપાર સલાહકાર પીટર નવારોએ એલન મસ્ક પર નિશાન સાધ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ભારત સંબંધિત તેમના નિવેદન પર ફેક્ટ ચેક બાદ વિવાદ થયો છે. નવારોએ ભારત પર અમેરિકાની આંતરિક રાજનીતિમાં દખલ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે રશિયા યુક્રેન યુદ્ધ પહેલા ભારત એટલું રશિયન તેલ નહોતું ખરીદતું. આ મુદ્દે અમેરિકા, ભારત અને રશિયા વચ્ચે નવા વિવાદો હવે ઊભા થઈ શકે છે. તુર્કીમાં ઇસ્તંબુલ કોર્ટ દ્વારા CHPની 2023ની જીત રદ કરાતા દેશભરમાં ઉગ્ર વિવાદ શરૂ થયો છે. CHP આ નિર્ણયને ન્યાયતંત્ર મારફતે વિપક્ષને નબળો પાડવાનો પ્રયાસ ગણાવ્યો છે. વિરોધ દરમિયાન પોલીસ સાથે અથડામણ થઈ અને ચીલી સ્પ્રેનો ઉપયોગ થયો હતો. પરિસ્થિતિ ગંભીર બનતા સરકારે ઇન્ટરનેટ સેવા બંધ કરી દીધી હતી. વિપક્ષ માને છે કે રાષ્ટ્રપતિ એર્દોગન સત્તાને એકીકૃત કરવા સત્તા પલટાનો માર્ગ અપનાવી રહ્યા છે. અમેરિકા દ્વારા લાદવામાં આવેલા 50% ટેરિફની અસર ઘટાડવા માટે ભારત સક્રિય બન્યું છે. આ માટે મુક્ત વેપાર કરાર અંગે અનેક દેશો સાથે વાતચીત શરૂ થઈ ગઈ છે. 8મી સપ્ટેમ્બરે યુરોપિયન યુનિયનની ટીમ દિલ્હીમાં વાટાઘાટો માટે આવી હતી. વાણિજ્ય પ્રધાન પિયુષ ગોયલે 12મી સપ્ટેમ્બરે EU વેપાર કમિશન સાથે પ્રગતિની સમીક્ષા કરવાનું નક્કી કર્યું છે. આ સાથે જ કતાર સાથેનો FTA પણ અંતિમ તબક્કામાં છે અને આવતા મહિને તેની જાહેરાત થવાની પણ શક્યતા છે.
બનાસકાંઠાના થરાદ વિસ્તારમાં ભારે વરસાદથી પરિસ્થિતિ ગંભીર બની છે. ખાનપુર ગામ પાણીમાં ડૂબી ગયું છે અને નાગલા સહિતના ગામોમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. ગામના મુખ્ય માર્ગ પર 4 ફૂટ જેટલું પાણી ભરાતા લોકોએ સ્થળાંતર કરવું પડ્યું છે. ગ્રામજનો પશુઓ અને જરૂરી સામાન લઈને સુરક્ષિત સ્થળે પહોંચ્યા છે. ખેતરોમાં પાણી ભરાતા ખેતીને પણ ભારે નુકસાન થયું છે. સરહદી વિસ્તારોમાં વરસાદથી ઠેર ઠેર તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિનિયર એમ્પ્લોઈઝ એટલે કે FWICEA પશ્ચિમ બંગાળમાં ફિલ્મ ધ બેંગાલ ફાઇલ્સ પર લાગેલા અનૌપચારિક પ્રતિબંધનો વિરોધ કર્યો છે. તેમનું કહેવું છે કે જ્યારે CBFCએ ફિલ્મને મંજૂરી આપી દીધી છે તો રાજ્યમાં તેનું પ્રદર્શન રોકવું યોગ્ય નથી. તેમણે આ પગલાંને બંધારણીય અધિકારોના ઉલ્લંઘન સાથે નવીન સ્ટોરીઝ દબાવવાનો પ્રયાસ ગણાવ્યો છે. FWICEA સરકારને આ મામલે તાત્કાલિક દખલ કરી ફિલ્મ દર્શાવવાની માંગણી કરી છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.